disease cycle. તો વોટ ઇઝ એ ડિઝીઝ સાયકલ? ડિઝીઝ સાયકલ શું છે, એટલે કે રોગ ચક્ર શું છે? તો સિમ્પલી આપણે જોઈએ તો ચક્ર જ્યાં પૂરો થાય, બરાબર છે, એને આપણે કોઈ પણને ડિઝીઝનો ચક્ર એટલે કે ડિઝીઝ શરૂઆત થાય, એના સાઇન સિમ્ટમ દેખાય, એક પીક પોઝિશન ઉપર જાય, પછી ત્યાંથી પાછું રિકવરી ફેઝ ચાલુ થાય, ફૂલી રિકવર થાય. આ આખું સર્કલ છે, એ સર્કલને આપણે અલગ અલગ સ્ટેજ પ્રમાણે જોઈ અને એના આ વિડીયોની અંદર ડિસ્કશન કરશું. The infectious agent enter the susceptible host after finding a portal of entry such as a respiratory tract, alimentary tract and skin. કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ હોય તો એ એક દુર્બલ હોસ્ટને શોધતા હોય છે, અને એ હોસ્ટને શોધી લઈએ એટલે પછી પોર્ટલ ઓફ એન્ટ્રી કે બોડીની અંદર ક્યાંથી એન્ટ્રી કરવી તો એ શોધતા હોય છે. અને એની અંદર મોસ્ટ કોમન જે એન્ટ્રી પ્લેસ છે એ છે રેસ્પિરેટરી ટ્રેક અને એલિમેન્ટરી ટ્રેક. સ્કિન, ઘણી વખત સ્કિન કટ થયેલી હોય વગેરેથી માઇક્રો ઓર્ગેનિઝમ છે બોડીની અંદર એન્ટર થતા હોય છે. ઇનસાઇડ ધ હ્યુમન હોસ્ટ ઓન ગેટિંગ એપ્રોપ્રિએટ એન્વાયરમેન્ટ, જો અંદર એન્ટર થાય એને પૂરતા પ્રમાણમાં વૃદ્ધિ વિકાસના બધાએ જોતા પરિબળો મળી રહે તો it multiplies and sufficient density of disease agent is built up to disturb the health equilibrium and the disease become worse. જો એને વૃદ્ધિ અને વિકાસના બધાએ ફેક્ટર્સ મળી રહીએ તો અહીંયા છે વૃદ્ધિ અને વિકાસ કરે, અને વૃદ્ધિ વિકાસ કર્યા પછી એ આટલી માત્રામાં બની જશે કે આપણા બોડીના નોર્મલ હેલ્થના બેલેન્સને છે એ તોડી નાખશે અને ડિસીઝ ઉત્પન્ન કરશે. ધ હોસ્ટ ડિફેન્સ અગેન્સ્ટ ધ ઇન્ફેક્શન. જેવું હોસ્ટ થશે તો હોસ્ટ નોર્મલી કોઈ પણ ડિઝીઝને બનવા માટે ઇન્ફેક્શિયસ એજન્ટ, એન્વાયરમેન્ટ અને હોસ્ટ આવી રીતનો ટ્રાયલ, એપિડેર્મિયલ ટ્રાયલની જરૂર હોય છે. આ ટ્રાયલ જો પૂરેપૂરું હોય તો જ છે ડિસીઝ બનતું હોય છે. તો આપણે આગળ જોયું કે એજન્ટ છે એન્ટર થયા છે, પછી એન્વાયરમેન્ટ મળ્યું, અને હવે હોસ્ટની વાત કરીએ તો હોસ્ટનું જે મેકેનિઝમ છે એ આપણે બોડીની અંદર એક ભગવાને નેચરલ ઇમ્યુનિટી આપેલી હોય, એટલે એ ઇમ્યુનિટી અથવા તો રોગ પ્રતિકારક શક્તિ આપણામાં હોય છે, અથવા તો બીજું કહીએ તો આપણામાં વ્હાઇટ આર્મી હોય છે. કોઈ પણ આપણા શરીરની અંદર એન્ટ્રી થાય પેથોજેનિસ ઓર્ગેનિઝમની તો આપણી વ્હાઇટ આર્મી છે એક્ટિવેટેડ થઈ જાય અને એ સંખ્યા વધારી અને એની સામે લડત આપે છે, ને WBC કહીએ છે. ઇફ ધ હોસ્ટ ડિફેન્સ ઇઝ સપ્રેસ ધ ડિઝીઝ, ધેન જો ડિઝીઝ ઓર્ગેનિઝમ અથવા ડિઝીઝ પેથોજેનિસ ઓર્ગેનિઝમને આપણું બોડી છે એ હરાવી દેશે તો ધ રિકવરી સ્ટાર્ટેડ, તરત જ રિકવરી સ્ટાર્ટ થઈ જશે. ઇફ ઇનસફિશિયન્ટ, ધેન ધ પેશન્ટ ડેવલપ ધ સાઇન એન્ડ સિમ્ટમ ઓફ ડિઝીઝ એન્ડ રિક્વાયર્ડ એપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ. જો આપણી બોડી છે એ કેપેબલ નહીં હોય, જેને કારણે અથવા આપણી બોડીનું જે ઇમ્યુનિટી સિસ્ટમ છે એ સ્ટ્રોંગ નહીં હોય તો આપણે છે એ માઇક્રો ઓર્ગેનિઝમ સામે, વેધર ઇટ ઇઝ એ બેક્ટેરિયા, વાયરસ કે બીજા કોઈ ફંગસ, પ્રોટોઝોઆ વગેરે હોય એની સામે આપણે હારી જઈએ તો ડિઝીઝ છે એ આપણે બોડીની અંદર એ ડિઝીઝના સાઇન સિમ્ટમ છે એ દેખાશે અને એને ટ્રીટમેન્ટની જરૂર પડશે. આવી જ રીતનું છે આપણે એક ચિત્ર દ્વારા અથવા તો એક
ચાર્ટ દ્વારા જોઈએ તો ઇન્ક્યુબેશન પીરિયડ. તો ઇન્ક્યુબેશન પીરિયડ શું છે? તો કે ઇન્ક્યુબેશન પીરિયડ એ છે કે આપણા બોડીની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ એન્ટર થાય, એનો વૃદ્ધિ અને વિકાસ થાય અને પહેલો સાઇન સિમ્ટમ દેખાય, પહેલાં સાઇન સિમ્ટમ દેખાય ત્યાં લગીનો પીરિયડ છે એને આપણે ઇન્ક્યુબેશન પીરિયડ કહીએ છીએ. આ બધામાં અલગ અલગ હોય છે. દાખલા તરીકે કોરોનાની અંદર 14 દિવસનો આ પીરિયડ છે. 14 દિવસની અંદર સાઇન સિમ્ટમ દેખાય જો બેક્ટેરિયા વૃદ્ધિ અને વિકાસ, વાયરસ છે વૃદ્ધિ વિકાસ કરે તો. નેક્સ્ટ છે પ્રોડોમલ પીરિયડ. આ પીરિયડની અંદર સાઇન સિમ્ટમ છે એ દેખાશે પણ ઓળખી નહીં શકાય શેના છે. દાખલા તરીકે ફીવર આવવું, રેસિસ થવા, બરાબર છે, ત્યાં લગી આપણે જોઈએ તો આ મિઝલ્સમાં બી આવું દેખાય, ચિકન પોક્સમાં બી આવું દેખાય, તો આપણે ખબર ના પડે કે મિઝલ્સ છે કે ચિકન પોક્સ છે, બરાબર છે. તો આવા પીરિયડ છે એ શોર્ટ પીરિયડ હોય છે, 1 થી કરીને 4 દિવસનો પીરિયડ હોય છે. એના પછી છે ફાસ્ટિજિયમ પીરિયડ, જેની અંદર ફૂલી સાઇન સિમ્ટમ છે એ ડેવલપ થઈ ગયેલા હોય છે અને આની અંદર છે ક્લિનિકલ ડાયગ્નોસિસ કરી શકાય. દાખલા તરીકે આપણે આગળ રેસિસને ફીવરને જોયું તો એમાં જો કોક્લિક સ્પોટ્સ દેખાઈ જાય, ફાસ્ટિજિયમની અંદર કોક્લિક સ્પોટ્સ દેખાય તો આપણને ખબર પડે કે આ મિઝલ્સ છે, બરાબર. આપણે ક્લિનિકલી ડાયગ્નોસ કરી શકીએ. કોક્લિક સ્પોટ્સ એટલે આપણા જે ઉપરનું તાળવું હોય એની અંદર એક પિંકિશ, બ્લુ પિંકિશ કલરના છે એ પિમ્પલ્સ છે એ જોવા મળશે, બરાબર. એના પછીનો બીજો સ્ટેજ આપશે ડિક્લાઇન સ્ટેજ, એટલે કે ડિફરન્સ સ્ટેજ આવશે, ડિફરન્સ પીરિયડ, જેની અંદર છે એ આપણી ટ્રીટમેન્ટ અથવા તો બોડીનું જે ડિફેન્સ છે એના દ્વારા આપણે રિકવરી સ્ટેજ છે એ ચાલુ થઈ જશે. એટલે કે સાઇન સિમ્ટમ છે એ ડિક્લાઇન થવાના ચાલુ થશે અને આપણને પેશન્ટ ફીલ બેટર. પછી છે કોન્વલન્સ પીરિયડ. આની અંદર છે ફાસ્ટ રિકવરી આવશે અને ઓલમોસ્ટ પેશન્ટ છે એ રિકવર્ડ થઈ જશે. અને એના પછીનો આવશે ડી ઇન્ફેક્શન એટલે ડિફેક્શન. તો આની અંદર છે એ ટોટલ ડી ઇન્ફેક્શન થઈ જશે પેશન્ટ અને પ્રી ડિસીઝ કન્ડિશન એટલે કે એને બીમાર નહોતો થયો ત્યારે જેવી કન્ડિશન હતી એવી જ કન્ડિશન છે આની અંદર જોવા મળશે, બરાબર છે. તો આપણે આનું આ બધેના ડેફિનેશન છે એ 1 by 1 જોઈએ. ઇન્ક્યુબેશન પીરિયડ. તો ઇન્ક્યુબેશન પીરિયડ ઇઝ defined as the time interval between the entry or invasion by a infectious agent and the appearance of the first sign and symptom of the disease. એટલે કે કોઈ પણ ઓર્ગેનિઝમ છે એ પોર્ટલ ઓફ એન્ટ્રી દ્વારા છે એ બોડીની અંદર એન્ટર થાય, અહીંયા વૃદ્ધિનો વિકાસ કરે અને વૃદ્ધિનો વિકાસ કરી અને આપણે જે નોર્મલ હેલ્થ ઇક્વિલિબ્રિયમ હોય એમાં ડિસ્ટર્બ કરી અને પોતાની હાજરીની નોંધ કરાવરાવે કે હું તમારી બોડીની અંદર છું, એટલે કે પહેલાં સાઇન સિમ્ટમ દેખાય એને આપણે ઇન્ક્યુબેશન પીરિયડ કહીએ. તો કોરોનાની અંદર આ 14 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ છે. પછી છે પ્રોડોમલ પીરિયડ. તો પ્રોડોમલ પીરિયડની અંદર આ શોર્ટ ટાઈમ છે, ઇટ ઇઝ શોર્ટ ડ્યુરેશન ઓફ 1 to 4 days. The pathogenous agent multiplied in the human host and the vague symptom appears. એટલે આની અંદર છે 1 થી 4 દિવસનો ટૂંકો સમયગાળો છે. આમાં જે પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ છે એનો વૃદ્ધિ અને વિકાસ થાય બોડીની અંદર અને વેગ સાઇન સિમ્ટમ એટલે કે ઓળખી ન શકાય એવા સાઇન સિમ્ટમ જોવા મળે. એટલે આપણે ક્લિનિકલ ડાયગ્નોસિસ આનાથી કરી શકશું નહીં. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ આઈડેન્ટિફાય ધ પર્ટિક્યુલર ડિઝીઝ. આની અંદર કયા ડિઝીઝના છે એ નહીં ખબર પડે પણ છે અને વધારે છે એક કરતાં વધારે દેખાય, બરાબર છે, એવા છે એ પ્રોડોમલ પીરિયડની અંદર સાઇન સિમ્ટમ દેખાશે. ફાસ્ટિજિયમ એટલે કે જેને પીક કહી શકાય. ધ સિમ્ટમ આર
clear cut and related to particular disease from sign symptom disease can be identified. સાઇન સિમ્ટમ દ્વારા છે એ આપણને કયા ડિઝીઝના છે એ ખબર પડશે. સિમ્પલ ઉદાહરણ દઈએ તો મિઝલ્સના હોય તો મિઝલ્સની અંદર ખાલી રેસીસ છે તો આપણે એ પ્રોડોમલ પીરિયડ ગણી શકાય, પણ જો એમાં કોકલી સ્પોટ્સ દેખાય તો એ ફાસ્ટિઝિયમ કહેવાય, અને કોકલી સ્પોટ્સથી આપણે ક્લિયર કટ ડાયગ્નોસિસ કરી શકીએ કે આ મિઝલ્સના સાઇન સિમ્ટમ્સ છે. ડિફરવન્સ તો ડિફરવન્સ છે એ બોડીનું ડિફેન્સ, ધ બોડીઝ ડિફેન્સ બિગન ટુ રિસ્પોન્ડ એન્ડ ધેર ઇઝ ડિક્લાઇન ઓફ ઇન્ફેક્શન. ઇન્ફેક્શનમાં ઓછું થવું અને બોડીની અથવા જો ટ્રીટમેન્ટ અથવા બોડી બેમાંથી જે રિકવરી તરફ છે એ ચાલુ થાય. ધ ક્લાયન્ટ કન્ડિશન સ્ટાર્ટ ઇમ્પ્રુવિંગ એન્ડ ફીલ બેટર. પેશન્ટ છે અથવા વ્યક્તિ છે એ ને સારું લાગે અને કન્ડિશન છે ઇમ્પ્રૂવ થવા મળશે. કોનોલન્સ પીરિયડ, ધ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ કન્ડિશન ઓફ પેશન્ટ અકર ફાસ્ટ એન્ડ ધ રિકવરી સ્ટેબલાઇઝ. ફૂલી રિકવરી છે એ સ્ટેબલાઇઝ થઈ જશે અને જે રિકવરી છે એ ફાસ્ટ આવશે, કન્ડિશન છે એ જલ્દી સુધરશે. અને લાસ્ટમાં છે ડી-ઇન્ફેક્શન એટલે કે ડિફેક્શન. ધ પેશન્ટ્સ કન્ડિશન ઇઝ ઇમ્પ્રુવડ એન્ડ કમ્સ ટુ હિઝ પ્રી ઇલનેસ સ્ટેજ. એટલે કે જ્યારે બીમાર નહોતો એ સ્ટેજની અંદર એના જેવો જ ફરી થઈ જશે. તો આ ડિસીઝ સાયકલ છે એ ડિસીઝ સાયકલ ઇમ્પોર્ટન્ટ છે. અવારનવાર બહુ નાની છે પણ અવારનવાર પૂછાતી હોય છે, એટલે મેં વિચાર કર્યો કે આપણે એક શોર્ટ ઇન્ફોર્મેશન છે એ વિડીયો દ્વારા લેક્ચર દ્વારા 10-15 મિનિટનો મૂકી શકાય. હવે આના સિવાય આની અંદર કંઈ છે નહીં. જે 6 સ્ટેજ છે એ સ્ટેજ ધ્યાન રાખવાના છે. આપ લોકોનો આભાર.